ચાલો મિત્રો, આજે આપણે વૈદિક ગણિતની હજી એક રીત જોઈ રહ્યા છીએ મિત્રો. જે મિત્રો નવા છે, આજે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, તે આપણા આગળના વિડીયો પણ જોઈ લે વૈદિક મેથ્સના, કે આવી રીત તમે ક્યારેય જોઈ નહીં હોય મિત્રો. આજે વિડીયોમાં સાથે રહેજો. આજે તો એકદમ નવી રીત આપવાની છે, જે ખૂબ જ મોટો ગુણાકાર એક જ સાથે થઈ રહ્યો છે મિત્રો. 1 સેકન્ડમાં તમે જવાબ આપી શકો છો મિત્રો. થોડીક પ્રેક્ટિસ કરો એટલે ઝડપથી જવાબ આવી જશે મિત્રો. અને બીજું કે આગળના વિડીયો જેને જોયેલા નથી એ જોઈ લેજો. એમાં પણ અદ્ભુત રીત તમને બતાવેલી છે કે જે તમને માન્યમાં પણ ના આવે કે આટલો ઝડપથી તમે ગુણાકાર કરી શકો છો મિત્રો. તો આજે જોઈએ આપણે આજે નવી રીત, નવો વિડીયો જુઓ મિત્રો. આગળ આખો વિડીયો પૂરો જોઈજો મિત્રો. આપણે કોઈ પણ સંખ્યાનો 1/9 સાથે ગુણાકાર જોઈએ. જેમ કે આપણને 466 સંખ્યા આપી છે, જેનો આપણે 999 સાથે ગુણાકાર જોઈએ મિત્રો. તો મિત્રો આ ગુણાકાર તમે કરી રહ્યા હો તો તમને ઘણો બધો સમય લાગશે મિત્રો. ગુણાકાર કરવા માટે ઘણો બધો સમય લાગશે. તો હું તમને એક્ઝેક્ટલી જવાબ આપી દઉં છું, જે તમે જવાબ જોઈ શકો છો. એકદમ સહેલો જવાબ હશે. આ જવાબ તમારો છે મિત્રો. મેં 1 જ સેકન્ડમાં તમે જવાબ આપ્યો છે મિત્રો. તમે કેલ્ક્યુલેટર હોય તો તમે જવાબ કરી શકો છો મિત્રો. એવું નહીં, ઘણા બધા એવા જવાબો તમે લઈ શકો છો. જેમ કે આનો ગુણાકાર હું 99,999 સાથે કરી શકું. 46,543નો ગુણાકાર 99,999 સાથે કરી રહ્યો છું મિત્રો. તો આનો જવાબ મારી પાસે થશે 46,542. તમે કેલ્ક્યુલેટરમાં કરી લેજો, તમારો જવાબ આ જ આવશે. કરી શકો છો મિત્રો. 2 ને 2 4, 2 6, 2 8, 10 આંકડાનો જવાબ મિત્રો. તમે કેલ્ક્યુલેટર હોય તો પહેલાં તમે કેલ્ક્યુલેશન કરીને એક જવાબ જોઈ જુઓ. જવાબમાં કોઈ પણ ચેન્જ હશે નહીં મિત્રો. જવાબ એકદમ સાચો છે. તો મિત્રો કઈ રીતે કર્યું છે આપણે એ તમને બતાવીએ. જેમ કે તમને આપ્યું છે 532 ગુણ્યા 999. આપણે આ એક ફિગર દ્વારા સમજીએ મેં કઈ રીતે કર્યું છે મિત્રો. આ એક ફિગરથી આપણે સમજીએ. એ શું કહેવા માંગે છે મિત્રો કે જો 2માંથી 1 બાદ કરીએ એટલે સંખ્યા 1 વધે આપણી પાસે. હવે આપણે 9માંથી 1 બાદ કરવાનો છે. 9માંથી 1 બાદ થાય તો 8. 9માંથી 3 બાદ કરો એટલે 6. 9માંથી 5 બાદ કરો એટલે 4. અને નવી સંખ્યા લખો 5 3 1. નવી સંખ્યા આગળ લખી નાખો 5 3 1. મિત્રો આ જવાબ તમે કરો તો આ જવાબ તમારે આવશે મિત્રો. આમાં કોઈ ચેન્જ નહીં હોય. તમે ગુણાકાર કરી શકો છો. તો તમારે એક પ્રેક્ટિસ માટે તમને પણ ગુણાકાર આપી દઈએ. તમે એક ગુણાકાર કરજો એટલે તમને ખ્યાલ આવી જાય કે 3,923નો 9,999 સાથે ગુણાકાર કરવાથી શું જવાબ આવે છે મિત્રો, એ તમારે જવાબ લખવાનો છે અને કોમેન્ટમાં આપવાનો છે મિત્રો. તો કોમેન્ટમાં જવાબ આપી દેશો. અને જે લોકો પહેલી વાર ચેનલમાં આવી રહ્યા છે તે સબસ્ક્રાઈબ કરી લેજો. એમને આવા જ વિડીયો અલગ અલગ મળતા રહેશે મિત્રો. તો ચાલો મળીએ છીએ કાલે નવા વિડીયો સાથે.